પણ જોડાયા છે। હાર્દિક, રાજકોટમાં પરીક્ષા કેન્દ્રની બહાર કેવો માહોલ છે અને વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે, કેવી તૈયારીઓ છે? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો પંકજ જે છે રાજકોટ શહેરમાં આજે બોર્ડની જે પરીક્ષા લેવાની છે ત્યારે એક ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે વિદ્યાર્થીઓ છે તેમને આવકારવા માટે સ્કૂલો દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે। હાલ કહી શકાય કે જે છે ગરબા અને નૃત્ય સાથે વિદ્યાર્થીઓને આવકારવામાં આવશે। અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ સાથે જ જે છે પુષ્પગુચ્છ આપીને પણ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અત્યારે વિવિધ સ્કૂલો દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે, એમાં પણ ખાસ છે જે છે તેમને મીઠું મોઢું પણ કરવામાં આવશે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો અત્યારે એક ખાસ જે છે નૃત્ય પણ કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે છે 80,000થી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ત્યારે એક તરફ સ્કૂલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। હાલ આપણી સાથે સ્કૂલ આયોજક છે, સ્કૂલ સંચાલક છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, શું કહેશો, અત્યારે કઈ રીતના આખું આયોજન કરવામાં આવ્યું છે? જી હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો। હાલ જે સીધી તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અત્યારે જોવા મળી રહ્યા છે, વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે પહોંચ્યા। તો પ્રફુલ્લ પાનસરિયા પણ તેમની સાથે છે। વિદ્યાર્થીઓને આજે બોર્ડની પરીક્ષાઓ જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે ગાંધીનગરથી સીધી તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ। રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અત્યારે પહોંચ્યા છે અને જે વિદ્યાર્થીઓ છે તેમને શુભેચ્છા પાઠવી છે। તેમની સાથે ગાંધીનગરના મેયર પણ છે અને પ્રફુલ્લ પાનસરિયા પણ છે, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી, અને કુબેર ડિંડોર પણ જોવા મળી રહ્યા છે, શિક્ષણ મંત્રી, જેમણે વિદ્યાર્થીઓને આજે બોર્ડની પરીક્ષાનો જ્યારે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે શુભેચ્છા પાઠવી છે અને બધાની પરીક્ષાઓ ખૂબ સફળતાપૂર્વક વિદ્યાર્થીઓ પાસ કરે એ માટે તેમણે સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને શુભકામના પાઠવી છે। ગાંધીનગરથી આ તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છીએ। આજથી બોર્ડની પરીક્ષા જ્યારે શરૂ થઈ રહી છે, અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસનો બંદોબસ્ત છે અને શિક્ષણ બોર્ડ દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા પણ આ પરીક્ષાની તૈયારીઓને લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે એ પૂરી કરી લેવામાં આવી હતી। ત્યારે હાલ લાઈવ તસવીરો આવી રહી છે ગાંધીનગરથી। તસવીરોમાં જોઈ શકાય છે કે બોર્ડની પરીક્ષા પહેલા જે શિક્ષણ મંત્રી છે તેઓ ગાંધીનગરની એક સ્કૂલ ખાતે પહોંચ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓને તેઓ આવકાર આપી રહ્યા છે શાળામાં અને શુભકામના પાઠવી રહ્યા છે। તેમની સાથે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા પણ જોઈ શકાય છે, તેઓ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી રહ્યા છે અને ચિંતા મુક્ત વાતાવરણમાં તેઓ પરીક્ષા આપે તે માટે શુભેચ્છા આપી રહ્યા છે। તો શુભેચ્છાની સાથે સાથે આશીર્વાદ પણ પાઠવી રહ્યા છે। સીધી તસવીર આપ જોઈ રહ્યા છો ગાંધીનગરથી। ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા, ગાંધીનગરના મેયર પણ જોવા મળી રહ્યા છે। આ તમામ લોકો વિદ્યાર્થીઓને શુભકામના અને સાથે સાથે આશીર્વાદ પણ આપી રહ્યા છે, જેથી તેઓ પરીક્ષામાં સારા ટકા લાવે, સારા માર્ક્સ લાવે અને ચિંતા મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે। જે બોર્ડની પરીક્ષાનો જે હાવ હોય છે વિદ્યાર્થીઓમાં, જે ડર હોય છે, જે ચિંતા હોય છે, એ ચિંતાને દૂર કરવાના પ્રયાસના ભાગરૂપે લગભગ મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓને એક હળવું વાતાવરણ આપવાનો પ્રયત્ન થતો હોય છે। શિક્ષણ મંત્રીએ આ પહેલ ગાંધીનગરથી કરી છે। હાર્દિક મારી સાથે રાજકોટથી જોડાયેલા છે। હાર્દિક, રાજકોટના જે વિદ્યાર્થીઓ છે તેમનું શું કહેવું છે, આજે કેવી તૈયારીઓ છે આજે પહેલા પેપરમાં? ચોક્કસથી હાલ આપણી સાથે કેટલીક વિદ્યાર્થીનીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, કેવી તૈયારીઓ છે આજની? તૈયારી તો ફૂલ છે અને આજે શું આશા છે, કેવું પેપર જશે? મસ્ત પેપર જશે, બધું આવડે છે। ખાસ આજે ગુજરાતીનું પ્રથમ પેપર છે, કેવી તૈયારીઓ? કેવું પેપર, કેવી તૈયારીઓ કરી? બહુ સારી તૈયારી છે। ઇંગ્લિશમાં મોસ્ટલી વાંધો નહીં આવે ને કેટલા સમયથી તૈયારી કરતા હતા અને કેવી તૈયારીઓ કરતા હતા? મોસ્ટલી સ્કૂલમાં દિવાળી પહેલાથી પ્રિલિમ્સ ને એવું બધું ચાલુ કરી દીધું છે, એટલે અમે ઓલમોસ્ટ 14 to 15 પેપર્સ દીધા જ છે, એટલે વાંધો નહીં આવે। ખાસ કરીને આજે પરીક્ષા હતી, કાલ રાત્રે ઊંઘ આવી હતી ખરા? હા, આવી ગઈ હતી ને, સરખી રીતે વાંચેલું છે એટલે શું કેવી તૈયારીઓ હતી? તૈયારી તો મસ્ત હતી, સ્કૂલે બહુ એક્ઝામ લીધી છે એટલે શું આશા છે, કેટલા પર્સન્ટેજ લેવાનો ટાર્ગેટ વિચાર્યો છે? 90 અપ। ચોક્કસથી કહી શકાય કે પંકજ જે છે અત્યારે અહીંયા 90% વધારે પર્સન્ટેજ આવે તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે દિવાળી બાદ તેઓ જે છે એ સઘન તૈયારીઓ કરતા હતા। કેટલાક વિદ્યાર્થીઓ છે 8 થી 10 કલાક સુધી રીડિંગ કરતા હતા અને આજે પરીક્ષા દેવા આવ્યા છે। આજે પ્રથમ પેપર છે, ત્યારે પ્રથમ પેપર સારું જાય તેવું વિદ્યાર્થીઓ પણ ઈચ્છી રહ્યા છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। સંજય, આપનો પણ આભાર માહિતી આપવા માટે। તો ન્યૂઝ 18 ગુજરાતી તરફથી પણ આજે જે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં જે પરીક્ષાર્થીઓ બેસવાના છે તેમને ઓલ ધ બેસ્ટ, ખૂબ ખૂબ શુભકામનાઓ।